લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર તાલુકા વિસ્તારના ગામોમાં બે હવસખોરો સાથે ભોગ બનતી બે સગીરાઓ. બંને ઈસમો વિરુદ્ધ પોસ્કો ફરિયાદ દાખલ થતાં એક ઈસમની ધરપકડ કરાઈ છે. ભાભર તાલુકા વિસ્તારમાં સગીરાઓને ભોગ બનાવતા ભાભર પોલીસ સ્ટેશનમાં બે ઈસમો વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધાયો છે. ભાભર પોલીસે પોસ્કોના એક આરોપીને અટકાયત કરી છે. ભાભર તાલુકાના એક ગામમાં સગીરા પોતાના ઘરે એકલી હોય તેની એકલતાનો લાભ લઈ આ ગામનો એક ઈસમ પાણી પીવાના બહાને સગીરાને ડરાવી ધમકાવીને સગીરાની મરજી વિરુદ્ધ સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત જો કોઈને કહીશ તું તારા મા બાપને જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપવામાં આવી હતી. જ્યારે મજૂરી કામે યુવતીના માતા પિતા ગયા હતા, તેઓ ઘરે પરત આવ્યા ત્યારે યુવતીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ એના માતા પિતાને કરતા ભાભર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ ગામની જ અન્ય એક સગીરા સાથે અન્ય બીજા ગામનો વાવ તાલુકાના ગામનો એક ઈસમ ખેતરમાં રાત્રિના સમયે યુવતીની એકલતાનો લાભ લઈ એના શરીર ઉપર 2 વખત દુષ્કૃત્ય આચર્યું હતું. ભોગ બનનાર સગીરાને તેના માતા પિતાને તેની સાથે બનેલ ઘટનાની જાણ કરતા સગીરાના વાલીઓએ ભાભર પોલીસ સ્ટેશનને આવીને તે ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આમ એક જ ગામના 2 સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટના બનતા ભાભર પોલીસે બંને ઈસમો વિરુદ્ધ પોસ્કો કલમ મુજબ લગાડેલ છે અને એક ઈસમને ઝડપી લઈ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ બંને ફરિયાદોની વધુ તપાસ ભાભર પીઆઈ SD ચૌધરી ચલાવી રહ્યા છે. ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા.